Hello everybody, you are welcome to the MacFest channel. I am RH Prajapati from GP Palanpur, lecturer in mechanical engineering. I am teaching you the basic engineering drawing and the sheet number 7 is orthographic projection. આ શીટ નંબર જે છે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન એ વેરી ઇમ્પોર્ટન્ટ છે ફોર મિકેનિકલ એન્જિનિયરિંગ. જો તમને આ ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન અને આના પછી નેક્સ્ટ આઇસોમેટ્રિક આવશે એ બેમાં જો ક્લિયર થઈ જાય તો જ તમને એન્જિનિયરિંગ જેવું ફીલ થશે. બિકોઝ ડ્રોઈંગ ઇઝ અ લેંગ્વેજ ઓફ એન એન્જિનિયર એવું કહેવાય છે. એટલા માટે આ જેવો તમે સમજી શકશો ને તો જ તમે એન્જિનિયરિંગમાં ડ્રોઈંગનું મહત્ત્વ સમજી શકશો. તો આપણે સમજાવવામાં જે પ્રયત્ન કરી રહ્યા છે તો એમાં ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનમાં ડેટા આ ટાઈપના હોય છે કે ડ્રો ફ્રન્ટ વ્યૂ, ટોપ વ્યૂ, લેફ્ટ હેન્ડ સાઇડ વ્યૂ એન્ડ રાઇટ હેન્ડ સાઇડ વ્યૂ ફ્રોમ અ ગિવન ફિગર યુઝડ ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ. તો આની અંદર તમને એક આવી ફિગર આપેલી હોય છે. એ ફિગરમાં એક એરો માર્ક કરેલો હોય. લુકિંગ ફ્રોમ ધીસ એરો તો ડ્રો ફ્રન્ટ વ્યૂ, ટોપ વ્યૂ. હવે આ સાઈડ આપણે ઊભા છે તો ઇટ વિલ બી અવર રાઇટ સાઈડ, તો રાઇટ સાઈડ વ્યૂ, અને આ સાઈડ થશે એ લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ થશે. રિયર વ્યૂ અને બોટમ વ્યૂ પણ આવે છે પણ એ આપણે આમાં કન્સિડર નથી કરતા. તો એ કેવી રીતના એની પોઝિશન થાય છે એ આ ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડનો કંઈક મતલબ છે. તો એ ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડમાં તમારે ધ્યાન રાખવાનું કે પહેલાં એલિવેશન દોરવાનું એટલે કે ફ્રન્ટ વ્યૂ, એની નીચે પ્લાન આવશે એટલે કે ટોપ વ્યૂ આવશે. હવે એવું તમને થોડું દોરી સમજાવવા પ્રયત્ન કરું કે સપોઝ ધીસ ઇઝ યોર ફ્રન્ટ વ્યૂ, તો ફ્રન્ટ વ્યૂની નીચે જ પ્લાન આવે એટલે કે ટોપ વ્યૂ, અને ફ્રન્ટ વ્યૂની રાઇટ સાઈડમાં લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ આવે. સપોઝ અહીંયા તમારે લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ આવશે બટ ઇટ વિલ બી ઓન ધ રાઇટ ઓફ ફ્રન્ટ વ્યૂ. તો હિયર ઇટ ઇઝ લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ, અને તે જ રીતના જે રાઇટ હેન્ડ સાઈડ વ્યૂ છે એ ફ્રન્ટ વ્યૂની લેફ્ટમાં આવે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું જો ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ કે તો અહીંયા આપણે આવશે રાઇટ હેન્ડ સાઈડ વ્યૂ. હવે સાથે સાથે કહી દઉં કે જો થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડ કે તો ફ્રન્ટ વ્યૂની ઉપર પ્લાન આવે એટલે કે ટોપ વ્યૂ આવે, અને આ ફ્રન્ટ વ્યૂની રાઇટ સાઈડમાં રાઇટ સાઈડ હેન્ડ વ્યૂ આવશે, રાઇટ હેન્ડ સાઈડ વ્યૂ જ આવશે, અને લેફ્ટમાં છે એ લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ જ આવશે. એટલો જ ફરક પડે છે. જો આવું કોઈ સ્પેસિફાય કરેલું ના હોય કે વેધર ઇટ ઇઝ ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ ઓર થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડ, તો આપણે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શનને જ કન્સિડર કરવાનું. અને એઝ અવર સિલેબસ ઇઝ કન્સર્ન આપણે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શનમાં મોસ્ટ ઓફ પ્રોબ્લેમ પૂછાય છે. એપ્રોક્સિમેટલી 70 to 80% પ્રોબ્લેમ છે એ ફર્સ્ટ એંગલ પ્રોજેક્શનમાં જ આવે છે. તો આપણે હાલ આને ફર્સ્ટ એંગલ પ્રોજેક્શનથી દોરવાનું છે. તો આ ફિગર આપેલી છે એમાંથી 4 વ્યૂ કેવી રીતના દોરવાના એવું તમને સમજાવું છું, અને ધ્યાનથી તમે જોજો. તો આપણે પ્રોબ્લેમ નંબર પહેલો એમાં શીટ નંબર 7નો ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનમાં જે ડેટા આપેલો છે આ ડેટામાં તમને ફિગર આપેલી હોય અને એ ફિગરમાં કીધું હોય કે એરોની ડાયરેક્શનમાં જોતાં ફ્રન્ટ વ્યૂ દોરો અને ટોપ વ્યૂ દોરો. કેટલાક કેસમાં ફ્રન્ટ વ્યૂ અને સાઈડ વ્યૂ પૂછે, બરાબર. મેક્સિમમ આપણે 4 વ્યૂ સિલેબસમાં કન્સિડર કરતા હોઈએ છીએ. તો આપણે અહીંયા 4 વ્યૂ દોરવાના છે. તો કેવી રીતના સ્ટાર્ટ કરવું, તો સૌ પ્રથમ આપણે જે સ્કેચબુક હોય તો એના સેન્ટરમાં એક રેફરન્સ લાઇન XY તરીકે દોરવાની છે. તમારે XY લાઇનની લંબાઈ આ જે ડાયમેન્શન છે ને એ ડાયમેન્શનના આધારે નક્કી કરવાની. એપ્રોક્સિમેટ તમને કહું કે 250 mm સુધીની લાઇન હોઈ શકે, એટલે કે 25 સેન્ટીમીટર. તો આપણે અહીંયા સૌથી પહેલાં શું કરીશું, આ XY લાઇન દોરી દીધી. એ XY લાઇનના સેન્ટરમાં એક માર્કિંગ કરી દઈએ, એ પણ એપ્રોક્સિમેટ લઈ લઈએ.
આપણને ફ્રન્ટ વ્યૂ અહીંયાથી દોરવાનો છે. તો આ જે લેન્થ થાય ને 30 30 અને 30, તો આ જે લેન્થ થઈ એ 90 થઈ, એ 90 આપણે એ કરવાની. તો અહીંયાથી 45 આ બાજુ લઈશું આપણે, અને અહીંયાથી 45 આ બાજુ લઈ લઈએ, અને પછી 30 30ના માપ કરી દઈએ. હું વિધાઉટ ડાયમેન્શન લઉં છું, તમારે ડાયમેન્શન સાથે માપ લેવાના છે. તો 30 30 એન્ડ 30 3 માપ થઈ ગયા. હવે આની હાઇટ કેટલી છે? તો હાઇટ અહીંયાથી જુઓ તમે, આ ડાયમેન્શન છે એનું અહીંયા માપ આપેલું છે 10 mm, આનું ડાયમેન્શન અહીંયા આપ્યું છે 25. તો ડાયમેન્શન કેટલું થશે? 10 + 25 એટલે કે 35ની હાઇટ થશે. તો એ પણ હું વિધાઉટ ડાયમેન્શન લઉં છું. એ 35 અને 90નો એક આવો રેક્ટેંગલ બની જશે તમારે. આ રેક્ટેંગલમાં હવે જુઓ કે અહીંયાથી 10 mm છે, તો આપણે અહીંયાથી 10 mm લઈ લઈએ. એક લાઈન દોરી દઈએ પહેલાં. જ્યાં સુધી કમ્પ્લીટ ડ્રોઈંગ ના થાય ત્યાં સુધી તમારે બધી જ લાઈન એકદમ લાઇટ એન્ડ વિધાઉટ એની ફોર્સ આછી રાખવાની છે, અને પેન્સિલ તમારે યુઝ કરવાની H અથવા 2H. તો આ થઈ ગયું. હવે આ પોર્શન છે, અહીંયાથી કેટલું ડાયમેન્શન છે? 30. અહીંયાથી કેટલું છે? 30. તો બંને સાઈડથી આપણે માપ લીધેલા જ છે, તો ત્યાંથી વર્ટિકલ લાઈન લેવાની છે. હવે ઉપરના પોર્શનમાં આપણને ડાયમેન્શન આપ્યા છે. આ પોર્શન છે એ અહીંયા ડાયમેન્શન આપે છે 10 10 અને 10. તો એ ડાયમેન્શન આપણે અહીંયા મેન્શન કરી દઈએ, 10 10 અને 10. તો આ જે ડેપ્થ છે એ ડેપ્થ અહીંયાથી 15 mm સુધી જ છે. એ ડાયમેન્શન આપણે અહીંયા માર્ક કરીએ. હવે હું આને થોડું ડાર્ક કરી દઈશ અને વધારાની લાઈન રિમૂવ કરી દઉં. તમારે વધારાની લાઈન રિમૂવ કરવાની જરૂર નથી, એકદમ લાઇટ રાખવાની લાઈન. તો જો તમે આને ફ્રન્ટમાંથી જુઓ ને તો તમને આટલો પોર્શન દેખાય. આવું જે શેડેડ બનાવું છું હવે. તમે આને ફ્રન્ટમાંથી જુઓ, તમને આટલું જ દેખાય, એની ડેપ્થ દેખાશે નહીં. તો આપણને આ દેખાઈ ગયું. હવે હું આને થોડું ડાર્ક કરી દઉં. ડાયમેન્શન આપણે લાસ્ટમાં આપીશું. આ આપણો ફ્રન્ટ વ્યૂ થયો. આને હું નામ લખી દઉં. આને ફ્રન્ટ વ્યૂ પણ કહેવાય અને એલિવેશન પણ કહેવાય. હવે ફ્રન્ટ વ્યૂની એક્ઝેક્ટ નીચે પ્લાન આવવો જોઈએ. તો એની માટે શું કરીશું આપણે? તો આ જે પોર્શન આવે છે, જ્યાં પણ લાઇન કટ થાય અથવા ડાયમેન્શન ચેન્જ થાય છે, એટલા પોઈન્ટમાંથી આપણે પ્રોજેક્શન લાઇન લેવાની છે. તો આ પહેલાં અહીંયા લઉં છું એક લાઇન, પછી અહીંયા જ્યાં જ્યાં ડાયમેન્શન આવે છે ત્યાં દરેક જગ્યાએથી પ્રોજેક્શન લાઇન લઈ લેવાની. હવે અહીંયાથી આપણે એપ્રોક્સિમેટ 20 mm ડિસ્ટન્સે એક XY લાઇનને પેરેલલ લાઇન દોરી દેવાની. અને અહીંયાથી ડાયમેન્શન લેવાનું. એ ડાયમેન્શન કેટલું લેવાનું? તો તમે ટોપ વ્યૂ જુઓ છો હવે. તો ટોપ વ્યૂમાં તમારે આની ડેપ્થ કન્સિડર કરવાની, અને 60 mm છે. તો ટોપ વ્યૂમાં તમને આટલો પોર્શન દેખાશે. હવે આ જે સર્કલ કરું છું એ પોર્શન.
અને આ જે પોર્શન છે ને અહીંયા એ પણ તમને દેખાશે, જે સ્લોટમાં છે એ. આ સ્લોટની અંદર જે પોર્શન છે એ પણ તમને ટોપ વ્યૂમાં દેખાશે. તો જે બ્લુ ડોટ કરેલા છે એ તમને અહીંયા દેખાશે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું, આ 60 mm માપ લઈ લેવાનું છે. આ તો 90 છે જ, તો અહીંયાથી આપણે 60 mm માર્ક કરી દઈએ. જો પ્રોજેક્શન લાઇન થોડી ટૂંકી પડે તો એને એક્સટેન્ડ કરી દેવાની. હવે તમે ટોપમાંથી જે દેખાય એ દોરી દો. તો જો તમને એક આ પોર્શન દેખાશે, આ પોર્શન દેખાશે, આ 1 અને 2 અને 3 આ 3 લાઇન દેખાશે, સ્ટ્રીપ. એને આપણે થોડો કલર ચેન્જ કરી દઈએ તો તમને અહીંથી આ લાઇન દેખાશે, આ લાઇન દેખાશે, આ લાઇન, અને આ બે લાઇન પણ દેખાશે. આમાં આપણે કોઈ ડાયમેન્શનની જરૂર પડી નહીં, કારણ કે આપણે ઉપરથી ડાયમેન્શન પ્રોજેક્શનમાં આવી ગયા છે માટે. તો આ થશે 90 mm, આ 10, 10 અને 10 mm. ખાલી આ ડાયમેન્શનની જરૂર પડી 60 mm, એ આપણને ત્યાંથી મળી ગયું. હવે આમાં બંનેમાં ડાયમેન્શન આવી ગયા પછી સાઇડ વ્યૂમાં કોઈ પણ ડાયમેન્શન આપણે લેવાની જરૂર નહીં પડે. તો સાઇડ વ્યૂ કેવી રીતના દોરવો, આ આપણે દોર્યો એ કહેવાય ટોપ વ્યૂ. હવે સાઇડ વ્યૂ દોરવાનો છે તો તેના માટે આપણે પરિકરનો યુઝ કરવાનો. એની બે મેથડ છે. એ બીજી મેથડ હું તમને નેક્સ્ટ પ્રોબ્લેમમાં શીખવાડીશ. તો આ પહેલી મેથડ કહીએ કે આ જે બોટમ પોર્શન છે આપણો, ત્યાં આપણે પરિકર સેટ કરી દેવાનું, અને આ જે પ્લાનનો પહેલો પોઈન્ટ છે ત્યાં સુધીની રેડિયસ લઈ એક ચાપ મારી દેવાનો, અને એ જ સેન્ટર રાખી રેડિયસ આપણે પ્લાનનો બોટમ પોઈન્ટ છે ત્યાં સુધી લઈ આ રીતના બીજો ચાપ મારી દેવાનો. જો અહીંયા મીન વાઇલ બીજા કોઈ ડાયમેન્શન આવતા હોય તો એને પ્રોજેક્શનમાં અહીં લાવી અને એની પણ રેડિયસ લઈ લેવાની તમારે. અહીંયા આપણે બે જ ડાયમેન્શન છે, તો આ ડાયમેન્શન આપણે અહીંયા આવી ગયું, એટલે કે આ જે 60 mm છે એ અહીંયા આવી ગયું. હવે કોણ માપકનો યુઝ કરી આ જે બે પોઈન્ટ આવ્યા ત્યાંથી આપણે 90 ડિગ્રી લાઇન લેવાની, અથવા આગળ જે એલિવેશન છે ત્યાંથી રોલર સ્કેલનો યુઝ કરીને લાઇન દોરી દેવાની. તો આપણે આ પ્રોજેક્શન લાવી ગયા. હવે અહીંયા જે લાઇન આવે છે હોરિઝન્ટલ, એ બધી લાઇન અહીંયા દર્શાવવાની છે તમારે પ્રોજેક્શનમાં. તો આપણે અહીંથી પ્રોજેક્શન લઈ લઈશે. એક લાઇન થઈ ગઈ, એક આ લઈશું. જ્યાં જ્યાં ડાયમેન્શન ચેન્જ થાય અને હોરિઝન્ટલ લાઇન આવતી હોય ત્યાંથી આપણે પ્રોજેક્શન લાઇન લેવાની. એક આ લાઇન આવશે, અને ચોથી લાઇન છે એ XY લાઇનમાં જ છે, એટલે એનું પ્રોજેક્શન લેવાની જરૂર નથી. હવે થોડું ઇમેજિનેશન પાછું કરવાનું છે. આમાં ઇમેજિનેશનની જરૂર પડે કે તમે અહીંયા ઊભા છો તો આ તમારી રાઈટ સાઈડ થઈ. રાઈટ સાઈડથી તમને શું દેખાય છે, તો હવે તમે જુઓ કે તમને આ પોર્શન દેખાશે, આ જે ક્રોસ મારું છું ને એ. આ લેફ્ટ સાઈડ વ્યૂ થશે અને અહીંયા થશે રાઈટ સાઈડ વ્યૂ. તો આપણે લેફ્ટ સાઈડ વ્યૂ અહીંયા દોરે છે, તો આ લેફ્ટ સાઈડ વ્યૂ એટલે આ તમારી પાછળની સાઈડ. તો આ જે વ્યૂ દેખાય છે એવો ને એવો જ વ્યૂ પાછળથી દેખાશે. તો આમાં શું દેખાય છે તમે જુઓ, તો એક આ લાઈન દેખાય છે, એટલે કે આ લાઈન, અને બીજી આ પોર્શન છે તો એ પણ આ ઉપરનો પોર્શન, અને આ એક 15 mm છે, અહીંયાથી 15 mm એ અહીંયાથી તમે જુઓ ને તો દેખાય નહીં, અને પાછળથી જુઓ એટલે કે લેફ્ટમાંથી જુઓ તો પણ આ સ્લોટ દેખાય નહીં. તો એ સ્લોટ નથી દેખાતો, પણ એને આપણે મેન્શન કરવા માટે ડોટેડ લાઇનનો યુઝ કરવાનો છે. તો અહીંયા હિડન લાઇન કહેવાય છે ને, એ દોરવાની છે.
કારણ કે તમે અહીંયા ઊભા છો અને લેફ્ટમાંથી જુઓ કે રાઇટમાંથી જુઓ, આ સ્લોટ તમને દેખાતો નથી, પણ એને તમારે હાઇલાઇટ કરવા માટે અથવા તો બતાવવા માટે ડોટેડ લાઇનનો યુઝ કરીને આવી લાઇન બતાવવાની છે. બાકીની લાઇન તમને ફૂલ દેખાશે, તો આપણે એને ફૂલ કરી દઈએ. હવે તો આ શું થયો તમારો લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ. હવે સેમ વ્યૂ અહીંયા તમને રાઈટ સાઈડ વ્યૂ દેખાશે, પણ એ એલિવેશનની લેફ્ટ સાઈડમાં આવશે. એ પણ તમે આ રીતથી પણ દોરી શકો, અને મેં તમને કીધું કે સેકન્ડ પ્રોબ્લેમમાં શીખવાડી અથવા તો સેકન્ડમાં શીખવાડીશું નેક્સ્ટમાં. તો એ અહીંયા તમને કહું કે તમારે અહીંયાથી 45 ડિગ્રી લેવાની. આ પોઈન્ટથી 45 ડિગ્રી અહીંયા એક લાઈન દોરવાની છે. આ 45 ડિગ્રી લાઈન દોર્યા પછી અહીંયા જે હોરિઝોન્ટલ લાઈન આવે છે ત્યાંથી આપણે XY લાઈનને પેરેલલ લાઈન દોરવાની. અને આ જે પોઈન્ટ મળે ત્યાંથી XY લાઈનને પરપેન્ડિક્યુલર લાઈન દોરવાની. ઇન શોર્ટ આપણે શું કરીએ છીએ, આ ડાયમેન્શનને અહીંયા ટ્રાન્સફર કરીએ છીએ. એ પરિકરથી પણ કરી શકાય અને આ રીતના 45 ડિગ્રીની લાઇનથી પણ દોરી શકાય. હવે આ જ વ્યૂ આપણે અહીંયા દોરવાનો છે, તો આ પ્રોજેક્શન લાઇન આપણે એક્સટેન્ડ કરી દઈએ. આ જે પ્રોજેક્શન આ સાઈડ લીધી હતી એ આ બાજુ પણ લેવાની છે. તો આમાં પણ આ જે સ્લોટ છે એ સ્લોટની એ ડોટેડ લાઈન આવશે. અને બાકીની લાઈન ફૂલ આવશે. તો આ આપણો થયો રાઈટ હેન્ડ સાઈડ વ્યૂ. હવે ડાયમેન્શન આપવાની વાત રહી, તો ડાયમેન્શન આપવામાં શું ધ્યાન રાખવાનું કે જેટલા ડાયમેન્શન આપેલા છે આમાં એ બધા જ આમાં આવી જવા જોઈએ, અને કોઈ પણ એક વ્યૂમાં બધા નથી બતાવવાના. જ્યાં કન્સર્ન ડાયમેન્શન હોય ત્યાં બતાવવાનું. સપોઝ સર્કલ હોય તો જ્યાં સર્કલ દોરી હોય ત્યાં જ એનો ડાયામીટર બતાવવાનો. હિડન લાઇનમાં કોઈ ડાયમેન્શન નથી બતાવવાનું હોતું. આ બધા નિયમ થોડા ધ્યાનમાં રાખવાના હોય છે. તો આપણે પહેલાં એલિવેશનથી શરૂ કરીએ. તો આ 30, આ 30 અને આ 30. આ ડાયમેન્શન આપણને આપેલું છે 10 mm. આ ડાયમેન્શન આપણને આપ્યું છે 25 mm. અહીંયા આપેલા છે, જો બધું એક જ જગ્યાએ ના કરવું હોય તો 10 mm આપણે અહીંયા આપી દઈશું. હવે આ 10, આ 10 અને આ પણ 10. તો જુઓ તમે 30 ના 3 60 બાકી રહ્યું, તો હવે અહીંયા 60 આપી દઈએ આપણે. તો ઓલમોસ્ટ બધા જ ડાયમેન્શન આવી ગયા. એક આ 15 બાકી રહેશે, તો એને આપણે અહીંયા આપી દઈશું. સાઈડ વ્યૂમાં જરૂર નથી તો ના આપ્યું. સપોઝ આ 10 mm તમે અહીં પણ આપી શકો. એક વસ્તુ ધ્યાન રાખવાનું, જો 4 વ્યૂ દોરવાના હોય તો એલિવેશન દોરી દેવાનો, પછી પ્રોજેક્શન નીચે લઈને પ્લાન દોરવાનો, અને આ બંને વ્યૂ માટેના પ્રોજેક્શન એક સાથે જ લઈ લેવાના, જેથી કરીને તમારું ડ્રોઈંગ થોડું ઝડપી થઈ જાય.
I think it is all clear to you. I hope you understand. Thank you very much for watching this video.